મજામાં થશો તો ફરી વખત નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે અમારા પાડવાનું છે ચેતનભાઈને વાડીએથી નાળિયેર, કારણ કે હું તો પાડીને પણ ચેતનભાઈ પાડી છે પાણીવાળા નાળિયેર, બળીવાળા ચેતનભાઈ પાડવાને નાળિયેર। ભાઈ નાળિયેર પાડવા આવી જશે ચેતનભાઈની, હમણાં પાડી પણ દે તો હા રવ તો કાંઈ વાંધો નહીં ચેતનભાઈ, પડશે તમારે કીધું નાળિયેર એ જોઈ લે તમને પાડે છે ચેતનભાઈ। પણ નાળિયેર જ નહીં પડે મિત્રો। નાળિયેર એલો કાપી નાખ્યો પડે બરોબર બાઠે નો આવ્યો આમ દસઈ ખાહે હલવાનું છે ની। હા ભાઈ આંથી નાળિયેર જ નહીં પડે દવો પકેટ તૂટી ગઈ આમ દો ફાડી નાખ્યું। બોલો જીવો ભાઈ દેખાડો તામાં પાણી નીકળે આમ દો તો ડાયરેક્ટ ફાડી નાખ્યું। બોલો હવે તે એક નાળિયેર તો ફાડી નાખ્યું છે ચેતનભાઈ। કા ચેતનભાઈ હવે દોઈ લે તો હમણાં બીજું પાડે ચેતનભાઈ પાડો જો આ ફાટી ગયું ચેતનભાઈ। આમ કેમ આમ કેમ થાય ચેતનભાઈ? હાવ કાસા નાળી હે મોટા આમ દો તો નામ કે કર આમ પકડો ધરી કામ કેમ પી ગયો બોલી ચેતન પીવાય કેમ ચેતનભાઈ આવા નાળિયેર કેમ છે તમારે? આપણે જીવાભાઈ દેખાડો તો આમ ફૂટી જોઈ આવા કેવા નાળિયેર જો ભાઈ કાસા નાળિયેર ને તો ચેતનભાઈ ખેર છે કોક કેસ કરવા વાળો હોય કે વિરાટ કોહલી હોય કે વિરાટ કોહલી માં હોય તો કેસ ન થાય ભાઈ। મારી માથે નો આવે ચેતનભાઈ આમ જો નાળિયેર અમે પડે ભેગું તમને બતાવું આમ જો ફૂટી જાય તો જ બકે ફૂટે નહીં તો હારું વાહ મજી પાણી હે ત્યો બુલબુડિયા બોલે પહેલો અડધો પીજો પહેલા આપણે ખાય ખોટું બોલતો નહીં ને આવડતું બે નાળિયેર ફોડ નાખ્યા। બોલો હજી એક નાળિયેર પાડવાનું બાકી છે જોજો હમણાં આય ને ફાટી વાસ કલે જુઓ તવડા પડી જાય કા જીવરાજભાઈ જુઓ એક જીવા ટીપું પડ્યું હતું ખાલી કા બાકી જગરભાઈ હારું ને હારું ને આ કે જીવો કેસ કર લે જોઈ લેજો આજ કદાચ તમને પાકલ નાળિયેર હે પાછું તો શાર નાળિયેર પડ્યા ડૂકી જશે કા ચેતનભાઈ ચેતન હવે એક પાડી લો એટલે રેડી થઈ જાય ચેતનભાઈ। હજી એક આવવા દેવાનું ચેતનભાઈ કેટલા નાળિયેર પાડવા ચેતનભાઈ તમારે? હાલો તો ફેમિલી કેમ છો તમે? નાળિયેરની બળી વાળું નાળિયેર લીલી તો છે ચેતનભાઈ પાસેલી જુઓ કેટલી બળી છે પીઝા કારણ કે અમે ચેતનભાઈ પીઝાથી નાળિયેરમાં બળી દો તમે ખાલી એને મોઢામાં પાણી આવી જાય આવી જ બળી ખાવી તો ચેતનભાઈની વાડી આવવું પડે તમારે કાંઈ આઘી નથી। આ ચેતનભાઈની વાડી છે જુઓ આવો કાંઈક લોકેશન છે અને બાકી છે ને ભાઈ બળી તો સારી હતી ફૂલ મજા આવી ગયા છે ફૂલ ચેતનભાઈ મજા અવરાઈ દીધી કેમ કે નાળિયેર પાડ્યા એટલે એવા નાળિયેર તો તમે કાંઈ નહીં પાડ્યા હોય પડતા આવે તો ફૂટી જતા હતા નાળિયેર એક બે નાળિયેર હારા રહ્યા હતા ખાલી। બોલો ભાઈ લખતા વાર લાગે તમારે તો એમાં શું વાત તો લાગે જ ને તો એ હરખું લખવાનો ભૂલ પડી ગઈ તો ઇજ્જતનો સવાલ છે। તમારી કોડ થોડો લુખાની કોડે હોય એટલે માર ખાવો જો ના પાડી દીધી શોખે શોખી બનાવશે જ નહીં વાલભાઈ મારા અંદાજે બનાવશે। હાલો કેવું બનાવી તો જોઈ કરી ધીરજભાઈ ખાલી વાળ જ દેખાય એટલા જટિયા ઉગાડી નાખ્યા એટાઈ ને હાલતું મારું વાપરે ભાઈ વાલજીભાઈ
હલાવ તો હમકલો મારો વાપરા ફરી ભાઈ દવો હે કેતનની વાડી હારા નાળિયેર નથી ને અહીંયા દવો અહીંયા તો ભૂક્કા કાઢી નાખે એવા નાળિયેર છે દવો ભાઈ તો અહીંયા તો ઘણા હે ભાઈ ભાઈ તો મજામાં જ રહેવાનું હોય. ફરી એક મારા નવા વિડીયોમાં તમારા બધાને સ્વાગત છે ને. અત્યારે પાડ્યું સારો વ્યવ છે તારની વાડીઓમાં. જો કે આવું લોકેશન છે ને પારી તો મારી ભૂરી છે ને અહીંયા ઊભી છે નાળિયેરીની સાંઈ. આ કંઈક લોકેશન છે ને વાડીએ જોવા મળે. અને તડકો તેટલો હે ભાઈ કેટલી ગરમી થાય તો રાજેશભાઈ આખો પલ્લી ગયા એટલે મને એક વાર ગરમી નીચી હોય એટલી નહીં કહેવાય એમ ને. આ બહુ સારું કો દિવસ છે કેટલી 50 ડિગ્રી આજુ તાપમાન હે એમ ને. એટલે તો હશે જ તે. જુઓ તમે હાલભાઈની હાલત એ કેવી થઈ ગઈ. મને ગરમી થાય ટીપા કરે કઈતરા પાડી દેતા તમારે એટલે મને હમ મારી તમારે નહીં ગરમી થતી હોય. તારું તો બહુ છે તો કેટલી એમ આખું પેલી ગયો ટીપા રેપ જેપ થઈ ગયો. ગરમીના તડકાના બહાર ન નીકળી તો કામ ખાવું હું સાચી વાત છે. તો મિત્રો હવે વિડીયો કરશું પૂરો. રાજેશભાઈ કહી દે તો આજનો વિડીયો પૂરો કરશું. હર હર મહાદેવ, જય માતાજી.